ઓગસ્ટ મહિનો તમારા માટે કેવો રહેશે? ઓગસ્ટ મહિનામાં તમારા જીવનમાં કેટલા ચડાવ ઉતાર આવશે? કઈ રાશિના લોકોને કયા ઉપાય કરવા જોઈએ? તમારો બિઝનેસ ચાલશે કે નહીં? તમારું દાંપત્ય જીવન કેવું ચાલશે? તમારા પ્રેમી સાથે તમારો સંબંધ કેવો રહેશે? અને ઓગસ્ટ મહિનામાં તમારું ભાગ્ય ચમકશે કે નહીં? આજે આપણે આ વિડીયોમાં જાણીશું. અને આ શુભ મુહૂર્ત છે, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે? આ મહિને મેષ રાશિના લોકો માટે ઘણા કામોમાં ખાસ પ્રગતિના યોગ બની રહ્યા છે અને ઘણી જગ્યાએ તમારે સાવધાની રાખવી પડશે. સૌપ્રથમ તમારે તમારા અતિશય વધી રહેલા ખર્ચાઓ પર ધ્યાન આપવું પડશે અને ઓગસ્ટ મહિનામાં તમારા ખર્ચા નિયંત્રણની બહાર જઈ શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને હચમચાવી શકે છે, જેથી તમારે સાવચેત રહેવું પડશે. બીજું, તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. અનિશ્ચિત દિનચર્યાના કારણે તમે તમારી પોતાની ભૂલોનો શિકાર બની શકો છો અને બીમાર થઈ શકો છો. અને હોસ્પિટલ જવાનો વારો ન આવે એ પહેલાં ઈલાજ કરાવવો જરૂરી છે અને જરૂરી હોય તો મેડિકલ ટેસ્ટ પણ કરાવો. તેનાથી તમે લાંબી બીમારીથી બચી શકશો. અને નાણાકીય બાબતોમાં ધન લાભના તકો રહેશે, પરંતુ ખર્ચના કારણે તમને કંઈ દેખાશે જ નહીં અને એવું લાગશે કે જાણે કંઈ ધન લાભ થયો જ નથી. અને કરિયરની દ્રષ્ટિએ આ મહિનો સાનુકૂળ રહેવાનો છે. સખત મહેનતથી તમે તમારા સ્થાનમાં સફળતા મેળવશો. જે લોકો વેપાર કરે છે તેઓએ વ્યવસાયમાં સફળતા મળવાની સંભાવના છે અને તમને એવા લોકો મળશે જે તમને વ્યવસાયમાં મદદ કરશે. અને પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહેશે, પરંતુ તમે રોમેન્ટિક પળોનો આનંદ માણી શકશો. અને ઓગસ્ટ મહિનામાં લગ્ન સંબંધોમાં પણ મજબૂતી આવવાના યોગ બની રહ્યા છે. અને વિદ્યાર્થીની વાત કરીએ તો વિદ્યાર્થીઓને શિક્ષણમાં સારું પરિણામ મળશે, જ્યારે તેઓએ માર્ગદર્શનની જરૂર પડશે. અને પારિવારિક જીવનની વાત કરીએ તો પારિવારિક જીવન તમારું મધ્યમ રહેશે અને ઓગસ્ટ મહિનામાં તમારે વિદેશ જવાનું સપનું હશે તો તે સાકાર થશે. અને કારકિર્દીની વાત કરીએ તો કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે અનુકૂળ રહેશે. અને નોકરીની વાત કરીએ તો 10મા ઘરના સ્વામી શનિ મહારાજ પોતાની રાશિ કુંભ રાશિમાં 11મા ભાવમાં રહેશે, જેના કારણે તમે તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ મહેનત કરશો. તમને નવા કાર્ય સોંપવામાં આવશે, જેને તમે ખૂબ જ ઉત્સાહથી પૂર્ણ કરશો. તમારી મહેનત દરેક વ્યક્તિને દેખાશે અને તમે દિવસ રાત કામ કરશો અને તમારું કામ ખૂબ જ સારી રીતે અને સમયસર પૂર્ણ કરશો. આના કારણે તમે તમારું શરીરનું ધ્યાન પણ નહીં રાખી શકો, જ્યારે તમારે કામની વચ્ચે આરામ પણ લેવો જોઈએ, નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. અને તમારું કાર્ય સારું હોવાના કારણે તમને તમારા ઉપરી અધિકારી નજરઅંદાજ નહીં કરી શકે. અને તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં, તમારે દરરોજ માં દુર્ગાની સ્તુતિ કરવી જોઈએ. હવે જાણીએ વૃષભ રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે. આ મહિનો વૃષભ રાશિના લોકો માટે સારો રહેવાની સંભાવના દેખાઈ રહી છે. તમને આ મહિને ઘણા સારા પરિણામ મળશે. જો તમારી પાસે કારકિર્દી છે તો તમે તેમાં સખત મહેનત કરશો, પરંતુ તમે તમારી મહેનતથી તમને જે સુખદ પરિણામ મળશો તેની તમે કલ્પના પણ નહીં કરી શકો. અને નોકરીમાં તમારી વિશ્વસનીયતા મજબૂત બની રહેશે. તમે ખૂબ જ મહેનત કરશો. દિવસ રાત મહેનત કરીને તમે તમારા કાર્યને પૂર્ણ કરવાનો જુસ્સો તમારામાં રહેશે. તમારા કાર્યના કારણે તમારા ઉપરી અધિકારીઓ તમારાથી ખુશ થશે અને તમને આશીર્વાદ પાત્ર બનાવશે. અને વેપાર જગતના લોકો માટે આ મહિનો અનુકૂળ રહેશે અને તમારા વેપારમાં સારો લાભ થશે. અને કોઈ જૂના કામ જે તમારા બંધ થઈ ગયા હતા એ ફરીથી ચાલુ થઈ શકે છે, જેનાથી તમને તમારા વેપારને આગળ વધારવામાં સફળતા મળશે. અને પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધમાં કોઈ સમસ્યા આવી શકે છે, પરંતુ આ સમય અનુકૂળ રહેશે અને તમે તમારા પ્રેમી પાસેથી તેના દિલની વાત જાણી શકશો. અને લગ્ન થઈ ગયેલા લોકો માટે આ મહિનો ઉતાર ચઢાવ ભરેલો રહેશે. તેમ છતાંય દેવગુરુ ગુરુની કૃપાથી
કૃપાથી તમે તમારા સંબંધોમાં ડહાપણ બતાવીને તમારા જીવનને સુખી બનાવી શકશો। અને વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ મહિનો ઉતાર ચઢાવ ભરેલો રહેશે। તમારી એકાગ્રતા ઘટશે, પરંતુ ઓગસ્ટ મહિનાની વચ્ચે દેવગુરુ ગુરુની કૃપાથી અને બુધ અને શુક્રના પ્રભાવથી તમે શિક્ષણમાં સારા પરિણામ મળવા લાગશે। અને જો તમે વિદેશ જવા માંગો છો તો આ સમય તમારા માટે હજુ રાહ જોવાનો છે। અને વિદેશ ગયેલા લોકો માટે આ સમય સંઘર્ષ કરવાનો રહેશે। અને આ મહિનામાં સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ જાણી શકાતી નથી। તમારે ફક્ત તમારા ખાનપાનની આદતો પર ધ્યાન આપવું જોઈએ। અને કારકિર્દીની વાત કરીએ તો આ મહિનો કારકિર્દીની દ્રષ્ટિકોણથી અનુકૂળ રહેવાની સંભાવના છે। અને 10મા ભાવમાં શનિ મહારાજ તેમની પોતાની રાશિમાં જ હાજર રહેશે, જે તમને ખૂબ જ મહેનત કરનાર વ્યક્તિ બનાવશે। તમે રાત દિવસની પરવા કર્યા વગર, તમે તમારા આરામની પરવા કર્યા વગર તમે જોરથી કામ કરશો। હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં। તમારે શુક્રવારના દિવસે તમારે શુદ્ધ સ્ફટિકની માળા તમારા ગળામાં પહેરવી જોઈએ। હવે જાણીએ મિથુન રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે। આ મહિનો તમારા માટે મધ્યમ રૂપથી લાભદાયક રહેવાનો છે। આ મહિને તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે, કારણ કે આ મહિનાનો પ્રથમ ભાગ તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નબળો લાગે છે અને તમે શારીરિક સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો, જેના કારણે તમારી પ્રવૃત્તિઓ પણ પ્રભાવિત થઈ શકે છે। તેથી તમારા વ્યવસાય અને પારિવારિક જીવન પહેલાં તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે સૌથી મહત્વપૂર્ણ તે છે। અને કારકિર્દીની વાત કરીએ તો આ મહિનો સારો રહેવાની સંભાવના છે। વેપારમાં ઉથલપાથલ થશે, પરંતુ વિદેશી સંપર્કના લાભથી તમને તમારા વ્યવસાયમાં કમાણી કરવાની તક મળશે। અને નોકરી કરનાર વ્યક્તિની વાત કરીએ તો નોકરીમાં તમારી સ્થિતિ સાનુકૂળ રહેશે। તમને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે। નોકરીમાં કોઈ બદલાવ ન આવી શકે, પરંતુ કોઈ પણ પ્રકારના શોર્ટકટથી તમારે બચવાનો પ્રયાસ કરવો જોઈએ। અને પ્રેમ સંબંધની વાત કરીએ તો ઓગસ્ટ મહિનો તમારા માટે મધ્યમ રહેવાનો છે। તમે તમારા પ્રિયજનોને તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં થોડો સંકોચ અનુભવ કરશો, પરંતુ તમારી લાગણીઓને તેમની સક્ષમ ચોક્કસપણે વ્યક્ત કરી શકશો। અને તમારી લાઈફને તમારે સાંભળવી તમારા માટે થોડો પડકાર રહેશે। અને અવિવાહિત સંબંધોમાં પણ ઉતાર ચઢાવ આવશે, કેમ કે 12મા ભાવમાં મંગળ બેઠેલો છે અને 7મા ભાવમાં પૂર્ણ પાસા હોવાના કારણે એકબીજામાં ઝઘડાની સ્થિતિ સર્જાઈ શકે છે। અને તમારે દરેક મામલામાં ધીરજ સાથે ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ। અને વિદ્યાર્થીની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ મહિનો સરેરાશ કરતાં સારો રહેશે। અને કારકિર્દીની વાત કરીએ તો કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે સારો રહેવાની શક્યતા છે, કેમ કે રાહુ મહારાજ આખો મહિનો 10મા ભાવમાં રહેશે અને તમને તમારા કાર્યમાં સફળતા અપાવશે। તમારી બુદ્ધિ અને ક્ષમતા એટલી સારી હશે કે તમે ઘણા કાર્યોને ખૂબ જ સરળતાથી ઉકેલી શકશો। જે પણ અન્ય લોકો માટે પડકારજનક જેવું લાગતું હોય તે તમે ઓછામાં ઓછા સમયમાં ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકશો, જેનાથી તમારા કાર્યક્ષેત્રમાં તમારી વિશ્વસનીયતા વધશે। અને 10મા ઘરના સ્વામી ગુરુ મહારાજ 12મા ભાવમાં મંગળ સાથે હાજર રહેશે। તેથી તમારે તમારા કામના સંબંધોમાં એક શહેરથી બીજા શહેર અથવા તો એક રાજ્યથી બીજા રાજ્યમાં જવું પડી શકે છે। કામકાજને લઈને ઘણી દોડધામ થઈ શકે છે। હવે તમને તમારો ઉપાય જણાવી દઉં। તમારે દરરોજ શ્રી વિષ્ણુ સહસ્ત્ર સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ। હવે જાણીએ કર્ક રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે। આ મહિનો કર્ક રાશિના લોકો માટે ઘણી રીતે અનુકૂળ પરિણામ દેવાવાળો સાબિત થશે। ખાલી તમારે તમારા આરોગ્ય પર ધ્યાન આપવું પડશે। તમારી રાશિમાંથી 8મા ભાવમાં શનિનો પૂર્વગ્રહ સ્વાસ્થ્ય સંબંધિત પડકારોના સંકેત તરફ ઇશારો કરી રહ્યો છે। જો તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપો તો તમારે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। માનસિક તાણ વધુ હોઈ શકે છે, તેથી વધુ પડતું વિચારવાનું ટાળો અને પોતાને એકલા સમજવાની ભૂલ ન કરો। અને કારકિર્દીની વાત કરીએ તો આ મહિનો કારકિર્દીના હેતુ માટે અનુકૂળ રહેશે। તમને સારી સફળતા મળશે, કેમ કે 10મા ભાવમાં સ્વામી
મંગળ બીજા ભાવમાં હોવાના કારણે તમને નોકરીમાં બળ મળશે. તમારા ઉપરી અધિકારીઓ દ્વારા પણ તમારી તરફેણ થશે અને તમારા કાર્યક્ષેત્રમાં સારું કામ મળશે. અને છઠ્ઠા ઘરનો સ્વામી દેવગુરુ ગુરુ છે, જે 11મા ભાવમાં 10મા ઘરનો સ્વામી છે અને 5મા ઘરનો સ્વામી મંગળ મહારાજ છે અને ભાગ્યના સ્થાનનો સ્વામી ગુરુ છે. આથી તમને ધન પ્રાપ્તિની સંભાવના છે અને તમારી આવકમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે. અને વેપાર કરતા લોકો માટે આ મહિને ધ્યાન આપવું પડશે. વેપારમાં મૂડી રોકાણની જરૂર પડશે. અને પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધમાં પ્રગતિ થશે. નાની નાની તકરાર છતાં પણ તમે તમારા સંબંધોમાં સારો સમય પસાર કરશો. એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કરી શકો છો. તમારા સંબંધો પણ સ્થિર બની શકે છે. અને વ્યવહારિક જીવનની વાત કરીએ તો પરણિત લોકોના વૈવાહિક જીવનમાં નાના નાના ચડાવ ઉતાર પછી પ્રેમથી ભરેલી પળોનો અવાજ સંભળાશે. પરિવારમાં વૃદ્ધિનો સમય આવી શકે છે, તેથી તમે પરિવારમાં બાળકોના જન્મ પર ધ્યાન આપી શકો છો. અને વિદ્યાર્થીની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ મહિનો અનુકૂળ રહેશે. તમને સારી સફળતા મળશે. તમારી મહેનત સફળ થશે અને તમે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરીને આગળ વધી શકશો. અને પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે. તમારે અનિશ્ચિત પ્રવાસોને ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. અને કારકિર્દીની વાત કરીએ તો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો સાનુકૂળ રહેવાની પ્રબળ સંભાવના છે. તમને નોકરીમાં મજબૂત સ્થિતિ પ્રદાન કરશે. દરેક વ્યક્તિ તમારા અનુભવની પ્રશંસા કરશે અને તમે માત્ર મહેનત અને અનુભવથી જ નહીં પરંતુ ઈમાનદારીથી તમારું કાર્ય પૂર્ણ કરશો. અને હવે હું તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં. તમારે દરરોજ ભગવાન શંકર અને માતા પાર્વતીની ઉપાસના એક સાથે કરવી જોઈએ. હવે જાણીએ સિંહ રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે. આ મહિનો મધ્યમ રૂપથી તમારા માટે લાભદાયક રહેવાની સંભાવના છે, પરંતુ આ દરમિયાન તમે કેટલીક મોટી ઈચ્છાઓથી તમે ખુશ થશો અને તમે તમારા કાર્યને પ્રસન્ન મનથી પાર પાડશો. અને સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી તમે ઉતાર ચઢાવની સ્થિતિમાં રહેવાના છો, તેથી તમારે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું પડશે. અને તમારી ખાવા પીવાની આદત પર તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે, કારણ કે તેમાં તમે બીમાર પડી શકો છો. અને નાણાકીય રીતે આ મહિનો મધ્યમ રહેવાની અપેક્ષા છે, કારણ કે તમારી આવક નિયમિત હશે, પરંતુ તે વધુ નહીં પણ ખર્ચની તુલનામાં નબળી પડી શકે છે, જેના કારણે તમારે નાણાકીય રીતે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. તેથી આ મહિનાની શરૂઆતથી તમારા ખર્ચને નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરતા રહો. અને જ્યાં સુધી તમારી કારકિર્દીની વાત છે તો તેમાં કોઈ મોટી સમસ્યા હોય તેવું લાગતું નથી. નોકરી કરતા લોકોને તેમના કામમાં સારો બદલાવ આવી શકે છે. તમારે અતિશય લાગણીઓમાં કોઈને કંઈ કહેવાનું ટાળવું જોઈએ. જો તમે આમ કરશો તો તમને ઘણો ફાયદો થશે. અને કારકિર્દીની વાત કરીએ તો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો સારો રહેવાની સંભાવના છે. આ મહિનાની શરૂઆતમાં 10મા ભાવમાં ગુરુ અને મંગળ જેવા ગ્રહોનો પ્રભાવ રહેશે. આ પ્રભાવના કારણે તમે તમારા કામમાં વ્યસ્ત રહેશો અને તમારે તમારા અનુભવ અને તમારી શક્તિનો પૂરો લાભ ઉઠાવશો અને તમારા કામને બહુ જ સારી રીતે અંજામ સુધી પહોંચાડતા રહેશો. હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં. તમારે દરરોજ સૂર્યદેવની આરાધના કરવી જોઈએ અને શ્રી આદિત્ય હૃદય સ્ત્રોતની પાઠ કરવો જોઈએ. હવે જાણીએ કન્યા રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે. કન્યા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો મધ્યમ રૂપથી બહુ જ લાભદાયક રહેવાની સંભાવના છે. મહિનાની શરૂઆતમાં તમને આર્થિક લાભ પણ થશે અને આર્થિક લાભના કારણે તમારા અટકેલા કાર્ય પણ પૂરા થશે. તમારી હિંમત પણ વધશે, તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને તમારો ખર્ચ પણ વધશે. અને ખર્ચ પર કાબૂ મેળવવા માટે તમારે તમારા તરફથી સખત પ્રયાસ કરવાની જરૂર પડશે. અને જ્યાં સુધી તમારી કારકિર્દીનો સવાલ છે તો નોકરીમાં તમારી સ્થિતિ અનુકૂળ રહેશે. આજુબાજુમાં ઘણી દોડધામ થઈ શકે છે. કામના
લગ્નના સંબંધમાં વિદેશ જવાની જરૂર પડી શકે છે, અથવા તો તમારે એક શહેરથી બીજા શહેર જવું પડી શકે છે અને ઘણી મુસાફરીની તકો રહેશે. અને વેપાર કરતા લોકો માટે આ મહિનો અનુકૂળ રહેશે અને વેપાર સાથે જોડાયેલા નવા સંબંધો સ્થાપિત કરશો અને લાંબી મુસાફરીથી વેપારમાં લાભ થશે. અને કારકિર્દીની વાત કરીએ તો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો મધ્યમ રહેવાની અપેક્ષા છે, કેમ કે 10મા ઘરના સ્વામી બુધ મહારાજ મહિનાની શરૂઆતમાં શુક્ર મહારાજની સાથે તમારા 12મા ભાવમાં બિરાજમાન રહેશે, જેના કારણે કામકાજમાં ઘણી દોડધામ અને વ્યસ્તતા રહેશે અને તમે તમારા કામ માટે એક શહેરથી બીજા શહેર અથવા તો વિદેશ જવાની સ્થિતિ બની શકે છે અને તમારી લાંબી યાત્રા થઈ શકે છે જે કામને લઈને હશે. હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં. તમારે બુધવારના દિવસે છક્કાઓના આશીર્વાદ લેવા જોઈએ. હવે જાણીએ તુલા રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે. તુલા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો થોડી સાવધાની રાખવાની જરૂર છે, પરંતુ આ મહિનામાં તમને તમારા કરિયરમાં સારી પ્રગતિ મળી શકે છે, પરંતુ કેટલાક મહિનામાં તમારે ડહાપણ અને સાવધાની બંને બતાવવી પડશે, કેમ કે તમારી રાશિથી 6થા ભાવમાં રાહુ, 5મા ભાવમાં શનિ અને 8મા ભાવમાં ગુરુ અને મંગળ તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધારી શકે છે. તેથી સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી પણ તમને નુકસાન પહોંચાડી શકે છે. તેથી તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને તેની કાળજી લેવી જોઈએ. અને નાણાકીય બાબતે આ મહિનો તમારા માટે થોડો નબળો રહી શકે છે, કારણ કે સારી આવક હોવા છતાં પણ તમારા ખર્ચમાં અતિશય વધારો થઈ શકે છે, જે તમારા કપાળ પર ચિંતાની રેખા મૂકી શકે છે. તેથી તમારે તમારા પૈસા સંચાલન પર ધ્યાન આપવું જોઈએ. અને કારકિર્દીની વાત કરીએ તો આ મહિનો કારકિર્દીના દ્રષ્ટિકોણથી સારો રહેવાની સંભાવના છે. જો તમે કામ કરો છો તો આ મહિનો તમારા માટે અનુકૂળ રહેશે, કારણ કે આ મહિનાની શરૂઆતમાં સૂર્ય મહારાજ તમારા 10મા ભાવમાં હાજર રહેશે અને તમારી કારકિર્દીને ઉજ્જવળ બનાવવાનું કામ કરશે અને તમને તમારા કાર્યક્ષેત્રમાં સારી ઉન્નતિ મળશે. તમે જે કામ કર્યું છે એમાં મહત્વ મળશે, એટલા માટે તમારે પગાર પણ વધારો થશે. હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં. તમારે શુક્રવારના દિવસે શ્રી યંત્રની સ્થાપના કરીને એની દરરોજ પૂજા કરવાની છે. હવે જાણીએ વૃશ્ચિક રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે. આ મહિનો વૃશ્ચિક રાશિના લોકો માટે મધ્યમ રૂપથી લાભદાયક રહેશે, પરંતુ ઘણા કિસ્સાઓમાં તમને ખૂબ જ સારા પરિણામ મળશે. તેથી તમે તૈયાર રહો, જેથી તમે આ સમયનો સારો ઉપયોગ કરી શકો. અને જ્યાં સુધી તમારી આવકનો સવાલ છે તો તમને તેમાં સારો એવો વધારો જોવા મળશે અને કેટલીક ગુપ્ત આવકો મેળવવામાં તમે સફળ રહેશો અને તમારી આવક દિવસે ને દિવસે વધતી જશે, જે તમારી ચિંતાઓને ઘણી હદ સુધી ઓછી કરશે. અને જ્યાં સુધી તમારી કારકિર્દીની વાત છે તો તમારી કારકિર્દીમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે, પરંતુ જો તમે ગપસપ અને બિનજરૂરી વાતોથી દૂર રહીશો તો તમારા માટે બધું જ સારું થશે અને મહિનાની વચ્ચે અનુકૂળ રહેશે અને તમને સારી પ્રતિષ્ઠા મળી શકે છે. અને વેપારી લોકો માટે પણ આ મહિનો સારી અપેક્ષાઓ લઈને આવી રહ્યો છે. તમે તમારી મહેનતથી સફળતા મેળવી શકશો. અને પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધમાં ઘણા ઉતાર ચઢાવ બાવજૂદ મહિનાની વચ્ચે તમારો સંબંધ પ્યારથી ભરેલો રહેશે. અને લગ્ન થઈ ગયેલા લોકો માટે આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. તમારા જીવનસાથી સાથે વર્તન પ્રમાણે વર્તવાથી જ તમારા માટે આ સંબંધોનું સંચાલન કરવું સરળ બની રહેશે. અને કારકિર્દીની વાત કરીએ તો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો તમારા માટે અનુકૂળ દેખાઈ રહ્યો છે અને તમારા માટે વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કેમ કે મહિનાની શરૂઆતમાં શુક્ર અને બુધ 10મા ભાવમાં રહેશે અને શનિદેવ 10મા ભાવમાં જોઈને તેની પાછળ રહેશે. અને આ કારણે તમે તમારા કાર્યક્ષેત્ર પર સખત મહેનત કરશો. તમારા કામ પર કામનું દબાણ વધારે રહેશે. જો કે શુક્ર અને બુધ તમારા વાતાવરણને હળવા રાખશે, જેના કારણે તમે તમારું કામ લગનથી કરી શકશો
કરશો, જેથી તમને સકારાત્મક પરિણામ મળશે. પરંતુ ઓફિસમાં કોઈની સાથે ગપસપ અને નકામી વાતો કરવાનું ટાળવું જોઈએ, કેમ કે તમારા ઉપરી અધિકારીની નજર તમારા પર રહેશે અને તમે અને તે તમારા વર્તનથી અસંતુષ્ટ હોઈ શકે છે. હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં. તમારે મંગળવારના દિવસે ભગવાન શ્રી કાર્તિકેયજીની આરાધના કરવી જોઈએ. હવે જાણીએ ધન રાશિના લોકો માટે આ મહિનો કેવો રહેશે. આ મહિનો ધન રાશિના લોકો માટે મધ્યમ રૂપથી લાભદાયક રહેવાની સંભાવના છે. તમારે આ મહિને ઘણા પ્રયત્નો કરવા પડશે, કારણ કે પ્રયત્નો કરવાથી જ સારી સફળતા મળવાની સંભાવના છે. અને તમારા નસીબ પર આધાર ન રાખો. અને મહિનાના પહેલા ભાગમાં તમારા પ્રયત્નો તમને સારી પ્રગતિ અપાવશે અને મહિનાની વચ્ચે તમારા ભાગ્ય તમને સારી પ્રગતિ અપાવશે, જેના કારણે તમારા બધા જ અટકેલા કાર્ય પૂર્ણ થશે. અને જ્યાં સુધી કારકિર્દીની વાત છે તો કેતુ મહારાજ આખા મહિના સુધી તમારા 10મા ભાવમાં રહેશે અને તમને તમારી નોકરીમાં ઓછી રુચિ જણાશે અને તમારું મન અહીંથી ત્યાં ભટકતું રહેશે. તમને લાગશે કે તમે જેટલું લાયક છો તેટલું કરી રહ્યા નથી, કારણ કે તમારા મનમાં ઘણા વિચાર આવે છે અને તમે ઓછામાં ઓછું ગભરાટ અનુભવવા લાગશો. અને વેપાર કરતા લોકો માટે આ મહિનો ઘણો લાભદાયક સાબિત થઈ શકે છે. તમારે ફક્ત તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે, કારણ કે તમારા પ્રયત્નો ચોક્કસપણે સફળતા અપાવશે. અને પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં તમારા માટે આ મહિનો મધ્યમ રહેશે. મહિનાની વચ્ચે તમને પ્રેમ લગ્નનો પ્રસ્તાવ પણ થઈ શકે છે. અને કારકિર્દીની વાત કરીએ તો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો સારો રહેવાની સંભાવના છે. કેતુ મહારાજ આખા મહિના દરમિયાન 10મા ભાવમાં રહેશે, જેના કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારું મન કામમાં કેન્દ્રિત રહેશે નહીં અને તમને કામનું વાતાવરણ કંટાળાજનક લાગશે અને તમે તરત જ ક્યાંક ફરવા જવાનું નક્કી કરશો. તમે નોકરી બદલવાની પણ મહેનત કરશો અને તમને લાગે છે કે તમે ઓછામાં આંકવામાં આવી રહ્યા છે. તમને એવું લાગી રહ્યું છે કે તમે જે કામ કરો છો તેમાં તમે લાયક છો, પરંતુ તે પ્રમાણે તમને પૈસા નથી મળી રહ્યા. અને ઓગસ્ટ મહિનામાં કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે, તેથી તમારે સાવચેત રહેવાની જરૂર પડશે, કેમ કે 10મા ભાવનો સ્વામી બુધ 22 ઓગસ્ટ સુધી તમારા 8મા ભાવમાં રહેશે. તેથી તમારા કાર્યસ્થળમાં પણ વધુ સમસ્યા ઊભી થઈ શકે છે. તેના માટે તમને તમારો ઉપાય જણાવી દઉં. તમારે દરરોજ તમારા માથામાં હળદર અને કેસરનો ચાંદલો કરવો જોઈએ. હવે જાણીએ મકર રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે. આ મહિનો મકર રાશિના લોકો માટે ઘણી રીતે અનુકૂળ રહેશે, તો કેટલાક કિસ્સાઓમાં તમારે સાવધાની રાખવાની જરૂર પડશે. તમારે તમારા સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવું પડશે, કારણ કે તમારી રાશિનો સ્વામી બીજા ભાવમાં હશે. તો શુક્ર જેવો શુક્ર ગ્રહ 8મા ભાવમાં હાજર રહેવાથી તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. અને વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ મહિનો અનુકૂળ રહી શકે છે. તમે તમારી કાર્યક્ષમતા દ્વારા તમારી ક્ષમતા નક્કી કરી શકો છો. આ માટે સખત મહેનત કરવામાં અચકાવવું નહીં અને સખત મહેનત કરવાનું ચાલુ રાખવું. તમને સફળતા જરૂર મળશે. અને પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધ માટે આ મહિનો મધ્યમ રહેશે. તમારી વચ્ચે સમજણની લાગણી થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમારો ગુસ્સો તમારા સંબંધ માટે નુકસાન બની શકે છે. તેથી તેની કાળજી રાખો અને પ્રેમભર્યા શબ્દથી એકબીજાને બોલાવો. તેનાથી તમારો સંબંધ સારો રહેશે. અને લગ્ન થઈ ગયેલા લોકો માટે આ મહિનો મધ્યમ રહેવાનો છે અને મહિનાની વચ્ચે વધુ નબળો છે. તેથી સાવચેત રહીજો, જેથી કરીને કોઈ પ્રકારનો વિવાદ ન વધે, કારણ કે મહિનાની વચ્ચેના ભાગમાં સૂર્ય તમારા 7મા ભાવમાં રહેશે અને અહંકારનો સંઘર્ષ કરવાનું ટાળો. અને જ્યાં સુધી તમારી કારકિર્દીનો સવાલ છે તો નોકરીમાં તમને ઉતાર ચઢાવ જોવા મળશે, જે મહિનાના છેલ્લા અઠવાડિયામાં સુધરી જશે અને પરિસ્થિતિઓ બદલાઈ જશે અને મહિનાની વચ્ચે નોકરીમાં ફેરફાર થઈ શકે છે. અને કારકિર્દીની વાત કરીએ તો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની પ્રબળ સંભાવના
સંભાવના છે, કેમ કે આ મહિનાની શરૂઆતમાં 10ના ઘરના સ્વામી શુક્ર મહારાજ તમારા 8મા ભાવમાં બુધ મહારાજની સાથે બિરાજમાન રહેશે અને અહીં બુધ 6ઠા ઘરનો સ્વામી હોવાની સાથે 9મા ઘરનો પણ સ્વામી છે. આ રીતે નોકરીમાં ચડાવ ઉતારની સ્થિતિ ચાલુ રહેશે. તમારે એક સમયે એક જ પગલું ખૂબ જ કાળજીપૂર્વક આગળ વધારવું પડશે, કારણ કે તમારા કેટલાક વિરોધીઓ તમારી કોઈ ભૂલની રાહ જોશે અને તમારા ઉપરી અધિકારીઓની સામે રજૂઆત કરશે, જેના કારણે તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી મહિનાના પહેલા ભાગને શાંતિપૂર્ણ રીતે પસાર કરો, જેથી પરિસ્થિતિઓ ધીરે ધીરે સુધરવા લાગે અને તમે આ સમયનો લાભ લઈ શકો. અને 25 ઓગસ્ટે જ્યારે શુક્ર મહારાજ તમારા 9મા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે આ સંજોગોનો અંત આવશે અને તમને નોકરીની સારી સ્થિતિ જોવા મળશે. હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં. તમારે દરરોજ શ્રી શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હવે જાણીએ કુંભ રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે. કુંભ રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો અનુકૂળ રહેશે, પરંતુ આ મહિનાની વચ્ચે કેટલીક સમસ્યાઓ આવી શકે છે. આ માટે તમારે સાવચેત રહેવું પડશે, કારણ કે પરિસ્થિતિઓમાં પરિવર્તન તમને નિરાશ કરી શકે છે. અને મહિનાની વચ્ચે તમારે તમારા સ્વાસ્થ્ય વિશે થોડું ધ્યાન રાખવાની જરૂર પડશે, કારણ કે સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. અને જ્યાં સુધી તમારી કારકિર્દીનો સવાલ છે તો તમને તમારી નોકરીમાં સારા પરિણામ મળશે. તમને તમારી મહેનતથી સારી રીતે તમારી છાપ બનાવી શકશો, પરંતુ મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન નોકરીમાં પરિવર્તનની અપેક્ષા છે. જો તમે તમારી નોકરી બદલવા માંગો છો તો તમે આ સમય દરમિયાન તે કરી શકો છો. અને વ્યવસાય કરનાર લોકોને મહિનાના પહેલા ભાગમાં ખૂબ જ સાનુકૂળ પરિણામ મળશે અને વેપારમાં વૃદ્ધિની શક્યતાઓ રહેશે. અને વિદ્યાર્થીની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ મહિનો સારો રહેવાનો છે અને મહિનાની શરૂઆતમાં તમે તમારા અભ્યાસને યોગ્ય ગતિએ જાળવી રાખશો અને તેમાંથી તમને સારા પરિણામ મળશે. અને કારકિર્દીની વાત કરીએ તો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો તમારા માટે અનુકૂળ પરિણામ લઈને આવશે, કેમ કે 10મા ઘરના સ્વામી મંગળ મહારાજ તમારા 4થા ભાવમાં બિરાજમાન છે અને દેવગુરુ ગુરુની સાથે 10મા ભાવમાં પાસા કરશે, જેના લીધે કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ સારી બની રહેશે. તમારા કામમાં તાકાત આવશે, તમારું વર્ચસ્વ વધશે અને તમારા કામની પ્રશંસા થશે. તમે જે પણ કામ કરશો તે પૂરી તાકાતથી કરશો, જેનાથી તમારી નોકરીમાં સ્થિતિ મજબૂત રહેશે. તમારા વરિષ્ઠ અધિકારીઓ પણ તમારા કામથી ખુશ જણાશે અને તમને કોઈ સારો પુરસ્કાર આપી શકે છે. અને 26 ઓગસ્ટથી મંગળ તમારા 5મા ભાવમાં બિરાજમાન રહેશે, જે 10મા ઘરથી 8મું ઘર છે. આ તમને તમારી નોકરીમાં બદલાવમાં થોડી સફળતા મળી શકે છે. હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં. તમારે શ્રી રાધાજીની ઉપાસના કરવી જોઈએ. હવે જાણીએ મીન રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે. આ મહિનો મીન રાશિના લોકો માટે ઘણી સાવધાની રાખવાનો મહિનો સાબિત થવાનો છે. આખા મહિના દરમિયાન શનિ મહારાજ તમારા 12મા ભાવમાં પૂર્વ સ્થિતિમાં રહેશે, જેના કારણે તમારે તમારા સ્વાસ્થ્ય અને તમારા ખર્ચ પર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. આ બંને એવા ક્ષેત્ર છે જે તમારી ચિંતાનું કારણ બની શકે છે. આ સિવાય આખા મહિના દરમિયાન તમારી રાશિમાં રાહુ મહારાજની હાજરી તમને સારા સ્વભાવના વ્યક્તિ બનાવશે, જેના કારણે તમે આ સમસ્યાઓને જાતે જ ઉકેલી શકશો. બિનજરૂરી ખર્ચ અને ખોટી રીતે ખાવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને તમારી આર્થિક સ્થિતિને પણ અસર પડી શકે છે. તેથી તમારે સાવચેત રહેવું પડશે. જોકે વિદેશ જવાની શક્યતાઓને નકારી શકાતી નથી. અને નાણાકીય બાબતની વાત કરીએ તો નાણાકીય બાબતમાં થોડી સાવધાની રાખવી પડશે, કેમ કે દેવગુરુ ગુરુની કૃપાથી આવકમાં વધારો થશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં સાવધાની સાથે આગળ વધવું પડશે. જો કે તમારા સાથીદારો તમને સંપૂર્ણ સહયોગ આપશે અને તેમના કારણે તમારું મનોબળ વધશે, જે તમારા કાર્યસ્થળ પર તમારી સ્થિતિને સુધારશે. અને વેપાર કરતા લોકોને કેટલાક ચડાવ ઉતારનો સામનો કરવો પડી શકે છે. મહિનાની શરૂઆતમાં પ્રેમ સંબંધોમાં
થોડી કડવાશ આવી શકે છે અને કરિયરની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે સારો રહેવાની સંભાવના છે, કેમ કે 10મા ઘરનો સ્વામી દેવગુરુ ગુરુ મંગળ મહારાજની સાથે 3જા ભાવમાં બિરાજમાન રહેશે, જેનાથી તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. તમે તમારા કાર્યક્ષેત્ર પર તમારું કાર્ય સમયસર અને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમને તમારા કાર્યક્ષેત્ર પર સહકર્મીઓ તરફથી સમાન સહયોગ મળતો રહેશે. હવે હું તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં. તમારે ગુરુવારના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુજીની ઉપાસના કરવી જોઈએ અને આવા જ રાશિફળ અને સનાતન ધર્મ વિશે માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરી લેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા.